નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ઘઉંમાં આપણે જે ખડ કે નિંદામણ ઉગે છે તો જે એક સારી દવા છે કે જેનો છંટકાવ આપણે કરીએ તો આપણા ઘઉંને કંઈ થતું નથી અને આપણા ઘઉંમાં જે નિંદામણ કે ખડ ઉગેલું હોય તો એ બળી જાય છે. તો તેના વિશે વાત કરીશું અને આ દવા જે છે એની કિંમત કેટલી છે અને આ દવાનો ડોઝ કેટલો છે ને ત્યાર પછી કે આ દવા જે છે એમાં કન્ટેન્ટ કયા આવે છે તો એની આપણે આજે વિડીયોમાં વાત કરીશું મિત્રો. તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં મિત્રો. તો આ જે દવાનું પેકેટ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો સ્પિરિટ પ્લસ, તો એ દવા જે છે એ સુમિટોમો કંપનીની મિત્રો આવે છે કે જે આપણે ઘઉં માટેની જ ખાસ આવે છે કે ઘઉંમાં આપણે જે ઘાસ નીકળેલું હોય તો તેમાં આ દવાનો આપણે છંટકાવ કરીએ તો એ કચરું બધું આપણે બળી જાય છે. અને આપણે મિત્રો દર વર્ષે જ્યારે ઘાસ નીકળે છે ઘઉંમાં તો આ દવાનો ઉપયોગ કરીએ છીએ અને રિઝલ્ટ પણ મિત્રો આપણને આનું સારું મળે છે. એટલા માટે આપણે ખેડૂત મિત્રોને એની જાણકારી આપી છે. અને મિત્રો આ દવામાં જે છે એમાં હું તમને કન્ટેન્ટની વાત કરું, મેટ સલ્ફ્યુરોન મિથાઇલ 20% WDG ફોર્મમાં આવે છે અને પેકેટમાં તમે જોશો આવી બોટલ આવશે અને બીજું એક તમે જે વિડીયોમાં જોવો છો એવું 200 mlનું પાઉચ આવશે. તો મિત્રો આ બે જે દવા નીકળશે તો એ બેનું મિશ્રણ કરી તો આ બંને દવા જે છે એનો આપણે પહેલાં પાણીમાં એનો ડોઝ બનાવી નાખવાનો અને એમાંથી આપણે 10 પંપ થશે. તો આપણે આ વિસ્તારમાં તો મિત્રો તમને કહું તો 120 રૂપિયાનું આપણે આ એક પેકેટ આવે છે. તો જેના લીધે આપણે એક પંપ છે એ મિત્રો 12 રૂપિયા પડે છે. અને એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ પાકમાં કે ગમે ત્યારે કચરાની દવાનો જો છંટકાવ કરતા હોઈએ તો જમીનમાં ભેજ હોવો જોઈએ તો જ આપણને એનું રિઝલ્ટ સારું મળશે. અને બીજી મિત્રો વાત કે કચરાની દવા કોઈ પણ હોય તો એમાં સારી કંપની જે આવતી હોય એ કંપનીની દવા વાપરવી એવો મિત્રો એક તો આગ્રહ છે. કારણ કે જો સારી કંપનીની દવા નહીં હોય તો કચરું નહીં બળે અને બીજું કે આપણો કોઈ પણ પાક હોય તેમાં પણ આપણે નુકસાની થઈ શકે. અને આ મિત્રો એક સ્પષ્ટતા એ પણ તમને કરી દઉં કે ઘઉંમાં આપણે જે ગોળ પાનનું ઘાસ હશે એ બધુંય બળી જશે. એટલે આપણે હાલમાં અત્યારે ઘઉંમાં તમે જોઈ શકો છો કે ગોળ પાનનું જે કચરું આવે છે એ વધારે છે કે જેના લીધે આપણે આ દવાનો છંટકાવ કરવાના છીએ. અને તમારે મિત્રો ઘઉંમાં જો બીજું કચરું હોય જે ઘઉં આવે છે આપણે એવા લાંબા પાનનું જો કચરું હોય તો તેની દવાનો પણ આપણે વિડીયો બનાવશું. આપણે એની દવા કઈ આવે છે અને એનું માપ ને એ શું છે. તો જ્યારે આપણે એ દવાનો છંટકાવ એમાં કરીશું ત્યારે એનો વિડીયો પણ બનાવશું અને ખેડૂત મિત્રોને જણાવશું. અને આપણે જ્યારે આ દવાનો છંટકાવ કર્યો એને 3 દિવસ થયા છે અને ત્યાર પછી આપણને જે રિઝલ્ટ મળશે તો જ્યારે આપણે બીજો વિડીયો બનાવશું તેમાં તેનું રિઝલ્ટ પણ હું તમને બતાડીશ મિત્રો. તો આજના વિડીયોમાં બસ આટલું જ છે. જો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં નવા હોવ તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.